જેતપુર શહેરમાંથી વાત કરીએ તો જેતપુર શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની સીધી અસર હવે જોવા મળી રહી છે। વૈશ્વિક ક્રૂડના ભાવોમાં વધારો અને આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે દેશભરમાં ઈંધણના ભાવ વધતા વાહન ચાલકોમાં ચિંતા ફેલાઈ છે। ભાવ વધારાને સમાચાર મળતા જ શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર લોકોની ભારે ભીડ ઉમટી પડી છે। ખાસ કરીને જૂનાગઢ રોડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપ ખાતે વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે પેટ્રોલ ડીઝલ તથા રોજિંદા પરિવહન ખર્ચમાં વધારો અને તેની અસર આગામી દિવસોમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં ભાવ પર પણ પડી શકે છે। જેતપુરની અંદર કે જ્યારે ડીઝલોની અછત હોય અને ભારતમાં અને ગુજરાતમાં કે જે રાજકોટ જિલ્લાના જેતપુરમાં કે જ્યારે ડીઝલની જરૂર અને પેટ્રોલની જરૂર કે જે ગાડી વિના કોઈ પણ વ્યક્તિને હાલે નહીં, જ્યારે નગરપાલિકાની હોય કે સરકારી અધિકારીની ગાડી હોય ત્યારે ડીઝલ વિના ગાડી હાલતી નથી। ત્યારે અહીંયા જેતપુરની અંદર નાયરા પેટ્રોલ પંપની અંદર ખૂબ મોટી લાઈનો જોવા મળે છે। ત્યારે આપણે ત્યાંના સ્થાનિક કે જે ડીઝલ પુરાવા આવ્યા હોય તેને પણ પૂછીએ કે કેમ છે ભાઈ આ લાઈનમાં કેવું ભાવ? લાઈનમાં બસ થોડીક ટ્રાફિક છે હમણાં ગાડી આવી ને એટલે ડીઝલ લગાવીએ હમણાં હાલો ત્યારે આપણે અહીંયા હમણાં થોડીક વાર પહેલાં ઊભો તો હવે અત્યારે પાછો આવ્યો છું લાઈનમાં ઊભો રહેવા ડીઝલ પુરાવા માટે। લાઈનમાં હમણાં બહુ વારો આવડ બધે જ્યાં જઈને લાઈન જ છે ભાઈ, કલાક 2 કલાક અડધી કલાક એમ જ ઊભું રહેવાનું છે, લાઈનમાં ઊભું રહેવાનું। કઈ ના ઉભા અડધી કલાક થઈ ગઈ, અડધી કલાક ડીઝલ પુરાવા